મિત્રો જોગણી માયાનું મંદિર છે, જોગણી માતાનું. વરાસા લંબે હનુમાન રોડ આપ જોઈ શકો છો. રોડને ટચ લંબે હનુમાન રોડને ટચ આવેલું છે જોગણી માતાનું મંદિર. 4 જોગણીમાંથી એક આ જોગણી માતા છે. જય જોગણી. જય તાળ માતા. માંગી જોવો એક વખત. હા ઓળો બાંધીને હાથ જોડીને ખોબો લઈને તે માંગી જોવો એક વખત. હા હા કારણ કે આ હર મનુષ્યની વ્યવહારિક માનતા રાખો હા કે ભાઈ 5 શ્રીફળનું તોરણ, હા 5 રૂપિયાની અગરબત્તી માનો, માનતા રાખો અને માંગી દો. સાક્ષાત. વ્યવહારિક માંગણી હોય. હા હા તે એમ જોયું ને. સાક્ષાત પિરાણું. તમારા દુઃખ દૂર કરે તો કહેવાનું કે હા. ના ના એ તો બરાબર. તમે એકાદી માનતા એવું આવી વિદેશથી માનતા આવે. હા એક છોકરી હતી એમાં માનતા કરી દીધી. હા હા બહારના દેશમાં મારા લોકો લગ્ન ગોઠવાય. બારડોલી પાસે કામ છે ત્યાં હા 6 મહિનામાં ગોઠવાઈ ગયું. અમેરિકા લગ્ન થઈ ગયા. ત્યાં આગળ ગ્રીન કાર્ડ વાળો મળ્યો. ત્યાં બેઠો હતો. અહીંયા આવી ઇન્ડિયામાં માનતા કરવા આવ્યો. ના ના બરાબર. $1 હા 4 જોગણી માતા એક આમાં એમાંથી 4 જોગણીનું મંદિર એમાંથી આ એક છે. અમે દેવી પૂજક સમાજના વાઘરી સમાજનાથી વાઘરી સમાજનું મંદિર છે. હા હા બરાબર. ગામદેવી કહેવામાં આવે. હા કેવું કામદેવી. ગામદેવી. હા હા ગામની દેવી. હા ગામદેવી 4 જોગણી જ હોય. હા હા 4 જોગણીમાંથી પ્રમુખ જોગણીનું આ મંદિર. હા હા એને અમારા સમાજના વ્યક્તિઓએ દીધું છે નામ તાળદેવી માં. તાળદેવીમાં. તાળવા પહેલે હા, હા. નિવેદ કર્યા છે. 2 તાળના ઝાડની વચ્ચે એમની દેરી હા ત્યાં નિવેદ કરેલા. હા હા તાળદેવી માતા બરાબર છે. 80 વર્ષ થઈ ગયા. ના ના બરાબર. આની પ્રાણ પ્રતિષ્ઠાના લગભગ 8 પૂરા થયા. હા, હા. બીજું એક મંદિર હતું હા ત્યાં આગળ પણ ત્યાંનું ન મેળ. ના ના બરાબર. અને અમે તો કહેવી છે કે આ કોઈ ભૂવા નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ મહારાજ નથી, કોઈ દક્ષિણાવાળા નથી. તમે અરજી કરો, હા હા તમારી અરજી પાસ થઈ જાય એટલે ના તમારું ના કામ બરાબર. થઈ જાય. હા હા ના ના ઓલા જે અમુક મંદિરોની અંદર નથી મહારાજ બેન લાવજો દક્ષિણા. આ દક્ષિણાવાળી છે એમ. ના ના બરાબર છે. બીજું કે અમારા સમાજની પરંપરા પ્રમાણે ઉંમરલાયક દીકરી થાય એટલે આ મંદિર, મઠ અને મઠ ત્રણેય વસ્તુ અલગ. મંદિર ભગવાનના, હા મઠ સાધુ સંતોના હા હા અને મઠ એ દેવીઓ. દેવીઓના. હા બરોબર. હા બરાબર. આ વસ્તુ આને મૂળ ભાષામાં મઠ કહેવામાં આવે છે. હા 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 અને મઠ કહેવાય. હા મઠ હા હા મને માતાજીનું. હા. આ ઉંમરલાયક દીકરી થાય એટલે અમારા શું અમુક સમાજના પહેલાના જમાનામાં હા. નિયમ પાડ્યો કે ભાઈ ઉંમરલાયક દીકરી થાય કદાચ જણ સમજવું હોય આપણે અમુક મહિલાઓને સમય પ્રમાણે માટલું નથી અડીએ કે છે નહીં. અને અડાઈ ગયો એટલે નાખી દે. હા આપણે છે એટલે. આ મંદિરની અંદર કોઈ એવું અણહમતનું છોકરું આવી ગયું કે બાઈ આવી ગઈ છે 2 દિન વાર છે અને આ તો એવો બનાવ બની ગયો મટક્યા નાખવાનો. ના ના બરાબર. આ હિસાબે પ્રતિબંધ મૂકવા છે. હા હા અમારા સમાજના મંદિરો, બૈરાઓ, લેડીઝો બહારથી લઈ દર્શન કરીએ કે એ પ્રમાણેના હા. મૂકવાના હોય. બહાર લખેલું છે ને કોઈ બૈરો અંદર આવું નહીં.
ના ના બહુ સારું. આ માટે મનાઈ કરેલ, બીજું કાંઈ હા નહીં. આ માટે હા હા. જય તાળ માતા, જય તાળ માતા, જય તાળ માતા. અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો. સારો વિડીયો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. જય તાળ માતા.